ચાલો બધાનું ગિરીશનું ગાયન સાંભળીને થઈ ગયું તો મેચની આપણે શરૂઆત કરીએ. गिरीश का गाना सुनेगा या नहीं पर हम चौका और छक्का तो देखेगा. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું ફરી એકવાર સ્વાગત. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ આયોજિત SSPS લીગ સીઝન 8 પહેલા દિવસનો આ છેલ્લી મેચ ઓન ગોપીનાથ મુંડે ગ્રાઉન્ડ, કેમ કે બંને ગ્રાઉન્ડ ઉપર મેચ રમાઈ રહી છે. અત્યારે માત્ર ફૂલ ટોસ બોલ ઓન સાઇડ પર રમ્યા અને તરત જ દોડી પડ્યા. થ્રો આવ્યો હતો જબરદસ્ત. ભાઈ સાહેબ ક્યાં થ્રો થા, ચાબુક થ્રો. Nevertheless, a single on the scorecard. ઓવર્સ ક્રિકેટ રહેશે, કેમ કે આ છે છેલ્લી મેચ અને પણ અત્યારે વાઇડ બોલ મળી ગયો છે. સ્લોવર ડિલિવરી હતી, વેઇટ કર્યા, બેક ફૂટ પર ઓન સાઇડ પર રમ્યા, તરત જ એક રન માટે દોડી પડ્યા છે. પહેલી ઓવર ચાલી રહી છે. ચલો સ્કોરર્સની તરફ આપણે વધશું તો એમને કહ્યું છે કે પહેલી ઓવરમાં અત્યાર સુધી તો 2 એક્સ્ટ્રાસ જોવા મળ્યા છે, બટ ટોટલ સ્કોર થયો છે 6 રન 3 બોલમાં. લ્યુસી બેલોઝ વોરિયર્સ માટે અહીંયા શું ચાન્સ હશે? વિકેટનું પતન. કાર નંબર MH47, રિપીટ કરીશ, કાર નંબર MH47 PT2209, ગાડી નંબર 2209. જેમની કોઈ હોય તે પ્લીઝ ત્યાંથી હટાવી લેશો. વાહ, ઓફ કટર નાખ્યો તો બોલ, પણ નો બોલ છે. નો બોલ આપ્યો છે ફ્રન્ટ અમ્પાયરે. તમારી ગાડી છે એમ ના ચાલે પ્રભુ. ટોઈંગ કરવી પડશે અમારે. આપણા ફોટોગ્રાફર છે જેમની ગાડી છે, મોહિતભાઈ ની ગાડી. અચ્છા, મોહિતભાઈ નો ટ્રક ઉભો છે. ગાડી નંબર 2209. લો જો ગાડીની ચાવી આપી રહ્યા છે, જેમને જો ફટાફટ લઈ લ્યો. મેન ઓફ ધ મેચ ને ગાડી મોહિતભાઈ ના તરફથી. પ્રિયેશભાઈ તમારી માટે ખાસ. ઓ ઓ ઓ, મોટો હિટ મારવાનો પ્રયત્ન, ખૂબ જ દૂર રહ્યો તો બોલ અને 2 રન લેવાનો ચાન્સ. સ્કોર જઈ પહોંચ્યો છે 9 રન 1 વિકેટના નુકસાને. 5 ઓવરની ગેમ છે, તો પ્લીઝ ધ્યાન દેશો કે ગેમ ફટાફટ થાય. અક્રોસ લાઈન સ્વીપ કરવાનો પ્રયત્ન કર્યો તો ડોટ બોલ રહ્યો. ઓવરની સમાપ્તિ 9 રન 1 ઓવરની સમાપ્તિ પર અને 1 વિકેટના પતન પર. પ્રિયેશભાઈ તમારી માટે ગાડી ગિફ્ટ છે એમ કીધું છે મોહિતભાઈએ. ચાલો બીજા ઓવરની શરૂઆત કરશું, બટ લ્યુસીબેલો વોરિયર્સ નો સ્કોર 9 રન. 5 ઓવર પર ઓવર ઇનિંગ્સની રહેશે રમત, કેમ કે છેલ્લી મેચને દિવસની ડે લાઇટને ધ્યાનમાં રાખતા 5 ઓવર્સની ગેમ કરવામાં આવી છે. ખૂબ જ મજા આવી. આજે પહેલો દિવસ રહ્યો શ્રી સૌરાષ્ટ્ર
પટેલ સમાજ મુંબઈ આયોજિત SSPS લીગ સીઝન 8 ની જબરદસ્ત બોલિંગ. મુખ્ય સ્પોન્સર્સ કે પટેલ ગ્રુપ, ગિરીશભાઈ પટેલ. હોસ્પિટાલિટી પાર્ટનર્સ વલ્લભ એલ્યુમિનિયમ, કાંતિભાઈ દુધાત. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બધા ટીમ ઓનર્સનું ખાસ કરીને ખૂબ ખૂબ આભાર, સાથે અને કમિટી મેમ્બર્સની મહેનત આજ ફરી એકવાર રંગ લાવી છે. પહેલા દિવસની છેલ્લી મેચ ગોપીનાથ મુંડેના ગ્રાઉન્ડ પર અને ફૂલ શોટ જોવા મળ્યો છે ગેપમાં. વન બાઉન્સ બાઉન્ડ્રી. તો ડીપ મિડ વિકેટ અને સ્ક્વેર લેગનો રીજન આજે ખૂબ જ બિઝી રહ્યો છે અને સ્કોર જઈ પહોંચ્યો છે 13 રન 1 વિકેટના નુકસાને. લ્યુસીબેલો વોરિયર્સનો સ્કોર, યસ, હાઈટ પણ હતી પણ લંબાઈ પણ હતી. વન બાઉન્સ પડ્યો બાઉન્ડ્રી લાઈનની પહેલા અને 4 રન મળ્યા હતા. આ વખતે સામેની તરફ કાર્પેટના સહારે ઓન ડ્રાઈવ 1 રન મળી જશે તો નક્કી જ તમારે ફટાફટ જે છે રમતને આગળ વધારવી પડશે, કેમ કે સૂર્યાસ્ત થઈ રહ્યો છે પશ્ચિમની તરફ. વિન્ટર સિઝન છે તો ક્યાંક અંધારાના ચાલતે હજી ઓવર ઓછી ન થાય એનું ધ્યાન રાખજો. ઓન સાઈડ પર રમ્યા છે, પેલો રન દોડી ગયા, બીજો રન પણ ઇઝીલી દોડી જશે, કેમ કે જે મિડ વિકેટનો એરિયો છે ખૂબ જ મોટો છે અને જ્યાં સુધી ત્યાં ફિલ્ડર પહોંચે ઇઝીલી 2 રન લેવાના ચાન્સ. આ ઓવરમાં અત્યાર સુધી 7 રન બન્યા છે 4 બોલમાં. રાઉન્ડ ધ વિકેટ, સ્લોવર વન છે, મોટો હિટ મારવાનો પ્રયત્ન પણ બોલ હવામાં ઉભો થઈ ગયો અને ઈઝી કેચ. પરાગ હતા ત્યાં, જેમણે કોઈ ભૂલ ન કરી અને હજી એક બેટ્સમેન થયા આઉટ. લ્યુસીબેલો વોરિયર્સ ની આ બીજી વિકેટ લૂઝ થઈ છે 16 રનના યોગે. છેલ્લો બોલ બીજી ઓવરનો. ચલો રિક્વેસ્ટ કરશું પ્લીઝ ફટાફટ ક્રિકેટિંગ એક્શન્સને આગળ વધારશો. ડાયરેક્ટ 16 તારીખે બધા એની મેચેસ છે તો એક અઠવાડિયા બાદ ફરી એકવાર બધા ગ્રાઉન્ડ પર એક સાથે મળીશું, પણ ત્યાર વચ્ચે વચ્ચે મળતા જ રહીશું. 16 રન 2 વિકેટના નુકસાને. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ગેમ. વિવેક પટેલ ઓન ધ બોલિંગ સ્ટ્રાઇડ. છેલ્લો બોલ બીજી ઓવરનો. સામે છે ડાબા હાથના બેટ્સમેન. કટ કરવાનો પ્રયત્ન, સારી એવી બોલ ઓફ સ્ટમ્પની સેજ બહાર હતી અને ડોટ બોલ સાથે ઓવરની સમાપ્તિ. 16 રન 2 વિકેટના નુકસાને. નમન આવ્યા છે. પહેલો બોલ શોર્ટ પિચ ડિલિવરી ઓફ સ્ટમ્પની બહારથી આ બોલને માનો ડ્રેગ કર્યો હોય ઓન સાઈડની દિશામાં. ખાસ કરીને સ્ક્વેર લેગના રીજન પર રમવાનો પ્રયત્ન હતો પણ પ્રોપરલી ટાઈમ નહોતા કરી શક્યા. 1 રન મળ્યો છે. 17 રન 17 કા ખતરા મંડરાતા હુઆ. 2.1 ઓવર્સ, 2 વિકેટ્સ ઓલરેડી લૂઝ કરી છે લ્યુસીબેલો વોરિયર્સે, પણ આજનો દિવસ એમની માટે પણ ખૂબ જ સારો રહ્યો બેટિંગ બોલિંગના પક્ષમાં. દરેક મેચમાં ટફ ફાઇટ દેવી એક ખાસિયત રહી છે આ ટીમની. ઓ બેટ સ્લેશ કર્યું હતું, ત્યાં એજ લાગ્યો હતો. વન બાઉન્સ પર બોલને કલેક્ટ કર્યો વિકેટ કીપરે. જો ઓલરેડી ટાઈમ સ્લોટ દઈ દેવામાં આવ્યો છે આ 5 ઓવર્સનો, તો તમારે નેચરલી ફટાફટ રમવું જ પડશે. ઓ અહીંયા ચાન્સ બન્યો હતો, સરસ મજાનો ડાઇવિંગ એફર્ટ, જમણી ઓર ડાઇવ મારી હતી વિકેટ કીપરે, પણ ચાલો 1 રન મળી ગયો. એજ લાગ્યો હતો, નક્કી જો કેચ પકડી લીધો હોત ને તે સરસ મજાનો કેચ જોવા મળત આપણને. 18 રન 2 વિકેટ. ત્રીજી ઓવર ચાલી રહી છે. હિટિંગ ધ ડેક હાર્ડ, કંધાનો ઇસ્તેમાલ કર્યો હતો, ઓન સાઈડ પર સિંગલ મળી ગયો.
વેલ આ વખતે બોડી બેલેન્સ બનાવી રાખ્યું. નટરાજ શોટ રમ્યા પણ ફિલ્ડર છે. એક રન સાથે રાઈટ એન્ડ લેફ્ટ હેન્ડ કોમ્બિનેશન રન્સ બનાવી રહ્યા છે. 20 રન 2 વિકેટના નુકસાને સ્કોર લ્યુસીબેલા વોરિયર્સનો. 3G ઓવરનો છેલ્લો બોલ. સરસ મજાની બોલિંગ એક્શન પણ તેટલો જ સારો સ્ટ્રોક. ચાન્સ નહીં મળે કોઈ ફિલ્ડરને. ચોકો છેલ્લા બોલે મળી ગયો છે અને 3 ઓવરની થઈ છે સમાપ્તિ. સ્કોર છે 24 રન. 24 for 2. રન 3 ઓવરની સમાપ્તિ પર ફિલ્ડ સેટઅપ થઈ રહ્યું છે કેમ કે ડાબા હાથના બેટ્સમેન આવ્યા છે અને 9 ઓવરની શરૂઆત કરશે કોણ? પરાગનો પહેલો બોલ ટપ્પો પડીને અંદરની તરફ આવ્યો. ડાબા હાથના બેટ્સમેન માટે કોઈ ચાન્સ નહીં. ડોટ બોલ. બધા જ ટીમ ઓનર્સનો પણ ખૂબ ખૂબ આભાર. R10 કમ્પ્યુટર એન્ડ સિક્યોરિટીઝ, લ્યુસી બેલોઝ. ફરી એકવાર સ્વિંગ એન્ડ મિસ જોવા મળ્યું. સેજ મિસ ફિલ્ડ અને એનો ફાયદો પણ ઉપાડશે બેટ્સમેન. દોડીને 1 રન પૂર્ણ કર્યો. 22 ના સહારે પ્યોરિટી ઇમ્પેક્ટ્સ, હોમ ફાઇનાન્શિયલ સર્વિસીસ, કિયામોન ઇમ્પેક્ટ્સ, પ્યોરિટી જેમ્સ, આ બધા ટીમ ઓનર્સનો ખૂબ ખૂબ આભાર. વલ્લભ એલ્યુમિનિયમ, હોસ્પિટાલિટી પાર્ટનર્સ અને ટીમ પાર્ટનર્સ, નિશા ઇન્ટિરિયર્સ. વેલ સેજ લેગ કટર નાખ્યો તો આ વખતે જમણા હાથના બેટ્સમેન માટે સિંગલ મળી ગયો છે. યસ, મિશા ઇન્ટિરિયર્સ, હિતિકા રેન્ટલ બુટીક, કાછડિયા ઇમ્પેક્ટ્સ, અલીના ડાયમંડ, અવની ઇમ્પેક્ટ્સ, સ્ટાર જ્વેલ્સ, પ્રિન્સ પોલીપેક, શ્રીજી એન્ટરપ્રાઇઝ, ગોપીનાથ દાયકર. ફૂલ ટોસ બોલ કવરની ઉપરનો, નો બોલનો ઇશારો. કબૂતર ઉડી ગયા આ સ્ટ્રોકથી તો રન્સ પણ એટલા જ મળશે. ચાલો, નો બોલ તો હતો તો ફ્રી હિટ પણ મળશે. કે પટેલ ગ્રુપ્સ, કલિસ્તા કેરેટ, એપલ જેમ્સ, હિર્વા ઇમ્પેક્ટ્સ, ક્રશ ટેક, RSI રાઇટ સોર્સ ઇન્કમ, એક્સપોર્ટ્સ, આ બધા ટીમ ઓનર્સનો ખૂબ ખૂબ આભાર. ચાલો, તો પણ સારો બોલ નાખ્યો, કોઈ ચાન્સ નહીં, ફક્ત સિંગલ રન લેગ બાઇઝના સહારે. 29 રન 2 વિકેટ. યસ, તમારે ફટાફટ ફિલ્ડમાં ધ્યાન દેવું પડશે કેમ કે સુરેશ દાદા એક તરફ નીચે વર્તી રહ્યા છે. ચાન્સ મળશે, રનઆઉટ નો ચાન્સ છે. વિકેટ કીપર જીતી ગયા. સ્કૂલની યાદ કરી દીધી. બેટ્समैन ने थोड़ी रिक्वेस्ट कि आप विले सर फटाफट પોતાના નોન સ્ટ્રાઇકર્સ એન્ડ ઉપર ઉભા ઉભા જ માનો બેટ ફેરવી દીધું હોય. ઘુમર ડાન્સ જોવા મળી ગયો આ વખતે બેટ્સમેનની તરફથી. 22 ના સહારે સિંગલ મળશે અને સ્કોર 4 ઓવર્સ પછી 30 રન, 30 રન્સ, 3 વિકેટના નુકસાને. ચાલો, પહેલા જ બોલે સ્લો હિટ કરવાનો પ્રયત્ન હતો. લોંગ ઓન ના રિજન પર મોટો હિટ મારવાનો પ્રયત્ન હતો પણ મિસ કરી બેઠા. છે 30 રન.
સફળ થયા ઓફ સ્ટમ્પની બહારથી કવર્સના રિજન પર એક્સ્ટ્રાઓર્ડિનરી કેચ થઈ જાય બટ આ વખતે બોલ નીકળી ગયો છે ગેપમાં 4 રન ઓન ધ રાઇઝ બોલને રીચ આઉટ કરીને દિશા દેખાડી હતી ફિલ્ડર હતા બોલ નીકળી ગઈ અરે 34 જબરદસ્ત ફ્લેટ હિટ 6 રન જે કદ કાઠી છે એ પ્રમાણે જેમણે શોટ લગાડ્યો ચાલીસ રન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રન્સ આવી રહ્યા છે અત્યારે લ્યુસીબેલો ટીમની માટે ફરી એકવાર ફોલો થ્રુ માં જ રમ્યા સ્ટોપ કર્યું એક હાથે પકડીને ડાયરેક્ટ હિટ કર્યું નોન સ્ટ્રાઇકર્સ એન્ડ ઉપર જે બેટ્સમેન આવ્યા હતા ચાલ્યા ગયા ચાલો ડ્રાઈવ કર્યો સિંગલ લીધો છે સારું ફિલ્ડિંગ 30 યાર્ડ સર્કલ પર 41 રન 4 વિકેટ ટીમ લ્યુસીબેલો વોરિયર્સ પ્રયત્ન એ જ કે બાકી હોય બોલમાં મોટા રન્સ આવે સ્લોગ હિટ કરવાનો પ્રયત્ન છે ફરી એકવાર અનઇવન બાઉન્સ 4 રન સાથે ઇનિંગ્સ થઈ છે સમાપ્ત અને ટાર્ગેટ ઇનિંગ્સમાં રહેશે 46 રનનો 46 રન્સ ઇઝ ધ ટાર્ગેટ ચલો વિલ્લે સર આપણે મેચની શરૂઆત કરશું લાસ્ટ સેકન્ડ ઇનિંગ્સ ચાલો બધા એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આજના દિવસ માટે મજા આવી હોય તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ડે 1 લાસ્ટ ઇનિંગ્સની શરૂઆત થશે બધા પોતપોતા માટે એકવાર તાળીઓથી વધાવજો પેલો બોલ ઓન સાઈડની દિશામાં બેટ છટકી ગયું આ બેટ છટકવું દર્શાવે છે આજનો દિવસ સફળ રહ્યો અરે સાહેબ અમે બાકી બધાને કીધું હતું તમને નહીં ચાલો બેટ્સમેને પણ તાળી વગાડી દીધી રાકેશભાઈ જોરદાર તાળી વગાડી છે ભાઈ તમે તો યસ બેટ છટકી ગયું
પસીનાના લીધે પસીના આજે ભરપૂર નીકળ્યા છે બધા ખેલાડીઓના, મહેનત થઈ છે. આજે ઘરે જઈને મસ્ત મજાની એવી સ્પામાં જવું પડશે લાગે છે મને. લેટ્સ સ્ટાર્ટ ફીડિંગ સાઇડ. લુસી બેલોઝ પ્લીઝ સ્ટાર્ટ. ફિલ્ડ સેટ કરી લ્યો ફટાફટ. પટેલ પેન્થર્સ નો સ્કોર છે 1 રન પહેલા બોલ પછી. ફ્લિક કર્યો, બોલ હવામાં. પહેલો રન તો દોડી ગયા, શું બીજો રન મળશે? ડીપમાં ગયો છે બોલ અને 2 રન મળી ગયા. 3 રન વગર કોઈ વિકેટના નુકસાને. નમન સ્ટ્રાઇક પર. નક્કી જ આજે એમનું પણ પ્રદર્શન જોરદાર રહ્યું છે. ઓપનિંગ કરવા આવે છે અને જ્યારે ચાન્સ મળે છે મોટા હિટ્સ મારે છે. સામે તરફ મારવાનો પ્રયત્ન હતો, બોલ ગયો છે બેકવર્ડ સ્ક્વેર લેગની તરફ. ફિલ્ડર જ્યાં સુધી તે બોલને સ્ટોપ કરતા અહીંયા બીજો રન લેવા માટે દોડી ગયા. સ્ટ્રાઇકર્સ એન્ડ તરફ સ્લો થ્રો. 5 રન પર જઈ પહોંચ્યો છે સ્કોર. 46 નો ટાર્ગેટ છે. પહેલી ઓવરમાં 5 રન વગર કોઈ વિકેટના નુકસાને. ઉઠાવી દીધો બોલને હવામાં. લોંગ ઓફ ના ખિલાડી, લોંગ ઓન ના ખિલાડી ઇન્ટરેસ્ટ દેખાડ્યો એકબીજાએ, પણ બાપુ આમાં કોલ દેવો ખૂબ જ જરૂરી હતો. મિસ કોલ માર્યો તમે તો કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો. 7 રન. સરસ મજાને એવું ગ્રાઉન્ડ, શ્રી ગોપીનાથ મુંડે ગ્રાઉન્ડ. અને આ વખતે ફરી એકવાર બેટ ફ્લો જબરદસ્ત છે. હાઈટ અને દૂરી કેટલી, માય ગુડનેસ. એમ લાગ્યું એકવાર કે 6 હશે, એમ લાગ્યું કે કેચ હશે, પણ અહીંયા તો કઈક અલગ જ છે. સિલસિલા જારી હૈ. અને દિવ્યેશભાઈની ટેલી ક્યાં સુધી પહોંચી કેચ ડ્રોપની જોઈશું કાલે. સબકા હિસાબ હોયગા. હલકા હાથેથી રમ્યા છે. ચાલો સિંગલ મળશે. ઓમિસ ફિલ્ડ, ગેટવે ઓફ ઇન્ડિયા. બાપરે, સિંગલ મળ્યો. ઓવર કમ્પ્લીટ. સ્કોર છે 9 વગર કોઈ વિકેટના નુકસાને. ચાલો વેલેસર આપણે ફટાફટ બીજી ઓવરની શરૂઆત કરશું. વી આર ગેટિંગ લેટ. 9 રન થયા છે સાહેબ. 46 નો ટાર્ગેટ છે. 5 ઓવર્સની રમત છે. થોડું ક્વિક રહેવું પડશે ફિલ્ડર્સ એ બેટ્સમેને, કેમ કે દરેક ઓવરમાં એક નાનો બ્રેક ઓલમોસ્ટ પછી અંધારું થઈ જશે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ આયોજિત SSPS લીગ સીઝન 8. મુખ્ય સ્પોન્સર્સ કે પટેલ ગ્રુપ, ગિરીશભાઈ પટેલ. હોસ્પિટાલિટી પાર્ટનર વલ્લભ એલ્યુમિનિયમ, કાંતિભાઈ દુધાત. અને સર્વ કમિટી મેમ્બર્સનો ખૂબ ખૂબ આભાર. ઉપસ્થિત પધારેલ બધા જ મેમ્બર્સનું, બધા જ મિત્રગણોનું, ફેમિલી મેમ્બર્સનું ખાસ કરીને સ્વાગત. ડાબા હાથના બોલર આવ્યા છે અને કંઈક તો ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર લાવ્યા છે. માત્ર સ્વિંગ એન્ડ મિસ જોવા મળ્યું. અને ચિરાગ બોલિંગ કરી રહ્યા છે અત્યારે. બીજી ઓવર. નાનકડું એવું રનઅપ. સ્લોગેટ કરવાનો પ્રયત્ન હતો. બોટમ એજ પર બોલનો રિફ્લેક્શન. લોંગ ઓન લોંગ ઓફ. ઇન્ટરેસ્ટેડ રહેશે જ્યારે ચિરાગ બોલિંગ કરી રહ્યા છે. સેજ ફંબલ થયું હતું, બટ ચાલો સ્ટ્રાઇકર્સ એન્ડથી ના પાડી નમને, કેમ કે 4 બોલમાં એમણે 7 રન માર્યા છે. મોટો હિટ છે એમની પાસે, તો પ્રયત્ન એ જ રહેશે કે દરેક ઓવરમાં 2 થી 3 મોટા હિટ્સ કન્ટિન્યુ લાગતા રહીએ. ચાલો લોંગ ઓફના ખેલાડીને પાછા મોકલ્યા છે અને એક્સ્ટ્રા કવર્સના ફિલ્ડર સીજ આગળની તરફ. ટેક્ટિકલ મૂવ. આગળ વધ્યા. સિંગલ રન મળી ગયો. યસ, દરેક બોલ ઉપર હવે અટેન્ટિવ રહેવું પડશે બધા ફિલ્ડર્સે, કેમ કે ડે લાઇટ ધીમે ધીમે નાનકડી થતી જાય છે. 11 રન, 11 રન્સ વિધાઉટ લોસ. શું થશે?
ડાબા હાથના બેટ્સમેને ફેન લેગના રિજન પર બાઉન્ડ્રી લગાવી દીધી છે. યસ, ચાન્સ મળ્યો રૂમ ક્રિએટ કરીને તે બોલને દિશા દેખાડી દીધી ગેપમાં 4 રન માટે. 15 રન વગર કોઈ વિકેટના નુકસાને. ચાલો, મિસ ટાઈમ થયો છે. બોલ ખૂબ જ ઉપર હવામાં. ઓહો, આ તો ઝુમરી તલૈયામાં બધા ઘૂમી રહ્યા છે અને બેટ્સમેન પણ કન્ફ્યુઝ થઈ રહ્યા છે. અને દેશમાં હોય તો બધા શું કે, દડો પકડ દડો ભાઈ, દડા ઉપર ધ્યાન રાખ. 16 રન, સ્વીટ 16. ટીવીએન લાઈવ ના માધ્યમથી જે બધા જોડાયા છે, આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે આપ સૌનું છેલ્લી મેચ પહેલા દિવસની શ્રી ગોપીનાથ મુંડેના મેદાન પર. પેન્થર્સને રન ચેસ કરવો પડશે અત્યારે. માત્ર લોંગ ઓફના ખેલાડીએ કેચ લપકી લીધો. મોટી વિકેટનું પતન. ફૂલ ટોસ બોલને મોટા હિટમાં કન્વર્ટ ન કરી શક્યા, તાકાત ન હતી અને અહીંયા માત્ર વિકેટ પડી. ચલો વિલે સર, નવા બેટ્સમેનને રિક્વેસ્ટ કે આપ અંદર આવશો પ્લીઝ, કેમ કે વી આર રનિંગ આઉટ ઓફ ટાઈમ. તમારો જ લોસ થશે પ્રભુ. અમારે કાંઈ વાંધો નથી, અમે તમારી માટે જ કોમેન્ટ્રી કરવા બેઠા છીએ. બટ પ્લેયર્સ પૂર્ણ રીતે ક્રિકેટ રમે એ જ મજા છે. થેન્ક યુ બેટ્સમેન ફોર રિમેમ્બરિંગ અસ. મીનવાઇલ જેસ્મિન આવ્યા છે બોલિંગ એન્ડ પર. રાઉન્ડ ધ વિકેટ. હજી એક ડાબા હાથના બેટ્સમેન. પહેલો રન તો ક્વિકલી દોડી ગયા હતા, સિંગલ લીધો છે. 17 for 1. 17 का खतरा मंडराता हुआ. ત્રીજી ઓવરની શરૂઆત થઈ છે. પહેલા બોલે સિંગલ મળ્યો છે. પટેલ પેન્થર્સ ઝપટો મારવો પડશે. લોઅર ફૂલ ટોસ બોલ ફરી એકવાર ચિપ કરી દીધો. ઓ ફિલ્ડરથી મિસ ફીલ્ડ થઈ ગયું. કમ્પ્લીટલી મિસ જજ. બોલ જઈ રહી છે બાઉન્ડ્રી લાઈનની પહેલા. ફૂટવર્ક જોવા મળશે. મસ્ત મજાની ફિલ્ડિંગ અને અહીંયા શું ત્રીજો રન મળશે. ક્લોઝ કોલ. સરસ ફિલ્ડિંગ. ચલો, ફિલ્ડિંગ માટે જોરદાર તાળીઓ થઈ છે. યસ, નક્કી જ ત્યાં ભલે એક રન બચાવ્યો, પણ દરેક રન આ મોમેન્ટે મેટર કરશે. યસ, બેટ ફરી ગયું હાથમાં. મોટો હિટ મારવાનો પ્રયત્ન હતો, ફમ્બલ થયું અને અહીંયા ફાયદો ઉપાડ્યો છે. 2 રન મળી ગયા. કલેક્ટ ન કરી શક્યા, ન તો વિકેટ હતી જ અહીંયા. પણ અત્યારે 3 બોલમાં 6 રન બની ગયા. 22 રન 1 વિકેટ. 24 રન જોવે છે હજી. 15માં 24. ફરી એકવાર લીડિંગ એજ લાગીને બોલ હવામાં અને આત્મનિર્ભર થઈ ગયા ફરી એકવાર બોલર. ચલો ફટાફટ ફરી એકવાર ફિલ્ડિંગ પોઝિશન સેટ કરી લ્યો. ફિલ્ડિંગ, કેમ કે આપણે ટાઈમ ખૂબ જ ઓછો છે અને આપણે ચાહીએ છીએ કે ક્રિકેટ સરખી રીતે આગળ વધે. 14માં 24. 10 નો ફરક. આ 10 નો ફરક કઈ ટીમ માટે લાવશે? અમ્પાયરિંગ ટીમ, ડીબીએન લાઈવ ટીમ, સ્કોરર્સ, ડીજે ઓપરેટર, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને કમિટી મેમ્બર્સ, આયોજન નિયોજન કરવાનો એક મોમેન્ટે આપ સૌના જીવનને સલામ. ઓફ સ્ટમ્પની બહાર શફલ થયા હતા અને ત્યાં જ ફાયદો મળ્યો બોલરને. રાઉન્ડ ધ વિકેટ. લોઅર ફૂલ ટોસ બોલ. શું પગ ઉપર લાગ્યો છે કે પછી બેટ લાગ્યું છે, જોઈએ અમ્પાયરનો નિર્ણય શું હશે. પણ એમ લાગ્યું કે અહીંયા માત્ર બોટમ એજ લાગી હતી, સિંગલ મળ્યો છે અને ઓવર થઈ છે કમ્પ્લીટ. એટલે જ કે હવે 12 બોલમાં 30 રન.
12 balls, 23 required. One good over from the bowling side may take this game away from the Patel Panthers. અને એક સારી ઓવર જ્યાં રન્સ આવશે પટેલ પેન્થર્સ એ જ પ્રયત્નમાં અત્યારે આગળ વધી રહ્યા છે. રાઈટ એન્ડ લેફ્ટ હેન્ડ કોમ્બિનેશન થોડું પ્રેશર રહેશે પણ આ પ્રેશરને કોઈ ટીમ જે ઝેલી શકે છે તે જ આ મુકાબલાને જીતશે. ચલો એક ફિલ્ડરને અંદર બોલાવ્યા છે મિડ ઓફના ફિલ્ડરની તરફથી અને ડીપ મિડ વિકેટ પર એક ખેલાડી રાખવામાં આવ્યા છે. સો 3 બાઉન્ડ્રી રાઇડર્સ ડીપ સ્ક્વેર લેગની તરફ લોફ્ટેડ શોટ રમવાનો પ્રયત્ન મિડ વિકેટની તરફથી બોલ આવ્યો અને અહીંયા 2 રન દોડી ગયા. 2 રન મળ્યા છે. ઇમ્પોર્ટન્ટ રન્સ છે અત્યારે અને હવે માત્ર ઇક્વેશન 11 માં 21. 11 નો ચાંદ લો એક કે પછી 21 નો ચાંદ લો. ઓહો શું બોલ નાખ્યો અનપ્લેએબલ ડિલિવરી સેજ ઓફ કટર જેવું નાખ્યું એટલે જ કે ડાબા હાથના બેટ્સમેન માટે લેગ કટર સાબિત થઈ હતી પણ બેટ્સમેન પણ તૈયાર થઈ રહ્યા છે પોતાના બેટને જોઈને વાત કરી હશે દે ઘુમા કે 25 રન 25 સફળ થયા. આગળ વધીને મોટો હિટ મારવાનો પ્રયાસ બોલ હવામાં. જો આજ તો અમે વાત કરી રહ્યા હતા કે ડી લાઇટ હોય તો બરાબર દેખાય. સાઇટ ન કરી શક્યા ફિલ્ડર પણ 2 રન મળી ગયા છે. 27. હવે તો આંખ વીંધીને જ બેટ ફરાવશે તો ફાયદો થશે એવું લાગી રહ્યું છે કેમ કે ટેનિસ બોલ છે થોડોક ભીનો થઈ ગયો હશે એ કલર ઉતરી ગયો છે તો ફાયદો કઈ ટીમને થશે એ સવાલ છે. કેબીસી કરતા પણ મોટો સવાલ છે અત્યારે માત્ર પેડલ સ્વીપ સિંગલ્સ ડબલ્સથી કાંઈ વાંધો નથી બટ બાઉન્ડ્રીઝ અહીંયા રોકવી પડશે. 28 રન 2 વિકેટ. છેલ્લા 2 બોલ ચોથી ઓવરના. જમણા હાથના બેટ્સમેન આવ્યા તો હવે ફરી એકવાર ફિલ્ડમાં બદલાવ અને આજ તો ખાસિયત છે ક્રિકેટની જેન્ટલમેન્સ ગેમ. ગીવ રિસ્પેક્ટ ટેક રિસ્પેક્ટ. ચલો વિલે સર મેચને આગળ વધારશો પ્લીઝ. ડીબીએન લાઈવના યુટ્યુબ માધ્યમથી આખા વિશ્વમાં બધા જ પટેલ સમાજના મેમ્બર્સને સ્વાગત આ લાઈવ બ્રોડકાસ્ટિંગમાં. ફિલ્ડ સેટઅપ થઈ રહ્યું છે પણ કદાચ આમાંથી હાથમાંથી મેચ ન વહી જાય પ્લીઝ ધ્યાન દેજો. 28 રન 2 વિકેટ. યસ બીટ થયા ટપ્પો પડીને બોલ હવામાં સ્વિંગ થઈ સારી એવી બોલિંગ વૈભવ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બોલ અત્યારે નાખવામાં છે. હવે 7 માં 18. 7 બોલ્સ 18 રન્સ. ચાલો સ્લોગ હિટ કરવાનો પ્રયત્ન. ચલો બંને બેટ્સમેન પણ ચર્ચા કરી રહ્યા છે. સાંજનો સમય છે ચા તો પતી ગઈ છે પણ ચર્ચા શું ચાલી રહી છે ખબર નહીં પણ જોઈએ શું થશે. 6 માં 17. 6 બોલ્સ 17 રન્સ. અને હવે બધા કમિટી મેમ્બર્સ થોડા રિલેક્સ નજર દેખાઈ રહ્યા છે. સવારથી મહેનત મશક્કત ચાલુ હતી હવે કાંઈક મોમેન્ટ્સ મળ્યા છે આરામ કરવાનો પણ જ્યાં સુધી મેચ ફિનિશ નથી ત્યાં સુધી કાંઈ ન કહી શકીએ. ઓહો સ્લોઅર ડિલિવરી ફોલો કર્યો રાઈટ હેન્ડ બેટ્સમેનને બીટ થયા. લ્યુસી બેલો પોતાની માટે મેચ બનાવી રહી છે. સફળ થયા. મોટો હિટ મારવાનો પ્રયાસ હતો અને ચાલો રન આઉટ થશે બેટ્સમેન નોન સ્ટ્રાઇકર્સ એન્ડ ઉપર કેમ કે અહીંયા માત્ર સ્ટ્રાઇકની જરૂર છે ડાબા હાથના બેટ્સમેનને જે સેટ છે બટ નેવરધેલેસ ચાલો શું થશે છેલ્લા બોલ સુધી આપણે કહી નથી શકતા બટ અત્યારે લ્યુસી બેલો વોરિયર્સ they are taking this game away from the Patel Panthers.
રાઉન્ડ ધ વિકેટ ડાબા હાથના બેટ્સમેન માટે સફળ થયા હતા અને ત્યાં જ ફોલો કરી દીધો એમને સ્ટમ્પ ટુ સ્ટમ્પ બોલિંગ ડોટ બોલ. પહેલા 3 બોલ ડોટ બોલ રહ્યા છે. 29 રન 3 માં 17. શું હેટ્રિક ઓફ સિક્સીસ આવશે? ચાલો પહેલો બોલ તો આ લોફ કર્યો પણ ફિલ્ડર નથી બાજુ કોઈ અને બીજો રન પણ મળી જશે. સિંગલ ડબલ્સ થી કાંઈ નથી થવાનું. જરૂરત છે તો મોટા હિટ્સની, પણ અહીંયા માત્ર લ્યુસીબેલો વોરિયર્સના બોલર્સે ચાલાકીથી બોલિંગ કરી છે અને તેમનો ફાયદો નક્કી જ એમને મળશે. સો સમ ફોર્મેલિટીઝ લેફ્ટ. ફરી એકવાર મિસ ટાઈમ હિટ. નો મેન્સ લાઇનમાં પડ્યો. થ્રો કરતા ત્યાં સુધી ફરી એકવાર 2 રન મળી ગયા. એન્ડ યસ, ધ લાસ્ટ બોલ કમિંગ અપ ઓફ ધ ફર્સ્ટ ડે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ SSPS લીગ સિઝન 8 નો પહેલો દિવસ ના છેલ્લો બોલ. થોડી વાર માટે ફરી એકવાર વેઇટ કરવું પડશે. વાઇડ બોલ, બટ યસ ફોર્મેલિટીઝ લેફ્ટ. છેલ્લો દડો બાકી. આપ સૌને ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ આપ સૌને. જો મજા આવી હોય તો આવતા વીકમાં ફરી એકવાર મળશું. ઓહો, હેલિકોપ્ટર નીકળ્યું છે અને વિકેટ મળી ગઈ છે. તો ચાલો, દિવસની શરૂઆત થઈ હતી ડોટ બોલ સાથે અને અંત થયો છે વિકેટની સાથે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને ફરી એકવાર મળશું આવતા અઠવાડિયે, કેમ કે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ આયોજિત SSPS લીગ સિઝન 8 ના પહેલા દિવસનો સમાપ્તિ થઈ છે. આપનો હોસ્ટ અને દોસ્ત સાગર ઠક્કર આપથી સૌથી વિદા લે છે. બટ આપ સૌ ફરી એકવાર મળશું. આપ સૌને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ. એન્ડ યસ એવરીવન, થેન્ક યુ સો મચ. આપની મહેનત આવી રીતે રંગ લાવે. હેન્ડશેક્સ ઓલ અરાઉન્ડ. થેન્ક યુ ટુ ઓલ. વેલકમ.